તો ભારે વરસાદમાં લિફ્ટનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે। જી હા, અત્યારે જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, વરસાદ દરમિયાન જો તમે લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો તે ભારે પડી શકે છે। નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે ખાસ વાતચીત। બેઝમેન્ટમાં પાણી ભરાયું હોય તો લિફ્ટથી સાવધાન રહેવા લોકોને સાવધાની આપવામાં આવી છે। પાણી ભરાવાથી લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે। વરસાદ બાદ લિફ્ટ ચલાવતા પહેલા એક વખત ચેકિંગ કરવું ખૂબ જ જરૂરી છે। લિફ્ટ પીટમાં પાણી જતા અકસ્માતની શક્યતાઓ વધે છે। વરસાદમાં લિફ્ટ નહીં પરંતુ સીડીઓનો ઉપયોગ કરવાનું સલાહ આપવામાં આવી છે। ભૂતકાળમાં જો ખ્યાલ હોય તો જ્યારે 24 કલાકમાં 21 ઇંચ વરસાદ પડ્યો ત્યારે નવરંગપુરા બસ સ્ટેન્ડની સામે આવેલી કોમ્પ્લેક્સમાં આવી રીતે લિફ્ટ બાય મિસ્ટેક ઉપરના જે ફ્લોર ઉપર લોકો હતા એ પૈકીના લિફ્ટમેન લિફ્ટ ઓપરેટ કરીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બેઝમેન્ટમાં જવાનો પ્રયત્ન કર્યો। એ ચૂકી ગયા, ભૂલી ગયા કે આખું બેઝમેન્ટ ભરેલું છે પાણીથી અને લિફ્ટ બાય ફોર્સ, મિકેનિકલ ફોર્સ જ્યારે બેઝમેન્ટમાં મર્જ થઈ ગઈ ત્યારે પછી બહાર નીકળવું શક્ય નહોતું બન્યું અને એ આપણે દુર્ઘટનામાં એમનો જીવ ગયો હતો। આ હકીકતને ધ્યાનમાં રાખવામાં આવે સલામતીની બાબતો સર તો આ બહુ અગત્યનો મુદ્દો છે કે જ્યારે આવી રીતે ચોમાસાનું વાતાવરણ હોય અને કોઈપણ પ્રકારના બેઝમેન્ટમાં જ્યાં આગળ તમારી લિફ્ટ બેઝમેન્ટ એપ્રોચ કરતી હોય એવા સંજોગોમાં જ્યાં સુધી બેઝમેન્ટ તમારું ક્લિયર કટ ના થાય, આ લિફ્ટની પીઠ એકદમ ક્લિયર થઈને ઇલેક્ટ્રિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ સિક્યોર ના થાય, ત્યાં કોઈ લીકેજ ઓફ કરંટ ના હોય, આ બધી બાબતોની ટેકનિકલ પૂર્તતા થયા પછી જ એ લિફ્ટનો બેઝમેન્ટ સુધી ઉપયોગ કરવો જોઈએ। ત્યાં સુધી એ લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ। લિફ્ટ અલ્ટિમેટલી તો એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મશીનરી છે। વરસાદી પાણી જ્યારે એની પીઠમાં જતું હોય તો અને જો મશીન રૂમ નીચે બનાવવામાં આવ્યો હોય તો શક્ય છે કે એમાં કાદવ કિચડ ને બધું આવશે, એ બધું ડેમેજ કરશે। એવી કોઈ બી પરિસ્થિતિનું નિર્માણ થાય નહીં એ માટે જ્યાં બેઝમેન્ટમાં પાણી ભરાયા હોય અને લિફ્ટનો એપ્રોચ હોય તો એને ફર્સ્ટ ફ્લોરથી લિફ્ટને સસ્પેન્ડ કરી દેવી જોઈએ, ઇલેક્ટ્રિકલ સપ્લાય ડેઝિડાઇઝ કન્ટિન્યુ કરવો જોઈએ અને જ્યાં સુધી ટેકનિકલી ખાતરી ના મળે કે હવે કોઈ જાતનું જોખમ નથી અને ટેકનિકલી ઓકે છે પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ। હા, આ જે ગણેશ કોમ્પ્લેક્સની વાત કરું છું કે ભૂતકાળમાં આવી રીતે એક ટાવરની અંદર જ્યાં આગળ લિફ્ટ બેઝમેન્ટમાં લેન્ડ થતી હતી અને એ લોકો ઉપર હતા એટલે જે લિફ્ટમેન હતા એ લિફ્ટને ટ્રાવેલ કરીને નીચે એમનાથી ભૂલથી બેઝમેન્ટનો બટનનો કમાન્ડ આપી દેવામાં આવ્યો। હવે ખ્યાલવાર જતું રહ્યું કે આખું બેઝમેન્ટ તો પાણીથી ભરેલું છે અને લિફ્ટને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કે એના ઉપરના માળ ઉપર સ્ટોપ કરવાનો એમને ખ્યાલ નહીં આવ્યો। એ લિફ્ટ બેઝમેન્ટમાં જતી રહી, પાણીમાં સબમર્જ થઈ ગઈ એટલે આખી ડૂબી ગઈ અને પછી પાછી આવી શકી નહોતી અને અકાળે એમનું અવસાન થયું હતું। એટલે આવી કોઈ પણ દુર્ઘટના બને નહીં માટે લિફ્ટ જો ભોંયરામાં પાણી ભરાયું હોય તો લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ કે લિફ્ટ કોઈને કોઈ ટેકનિકલ ફોલ્ટને કારણે અથવા ઓવરલોડને કારણે લિફ્ટ 2 ફ્લોર વચ્ચે સ્ટકઅપ થઈ ગઈ હોય, ઉપર એટિક આપણે સ્પેસની અંદર જતી રહી હોય કે બેઝમેન્ટમાં અટવાઈ ગયું હોય ને જ્યાં આગળ અંદર ફસાયેલા પેસેન્જરો પોતાની જાતે સલામતીથી નીકળે એવી હાલતમાં ના હોય, એવા સંજોગોમાં ટેકનિકલ સ્કિલનો ઉપયોગ કરી અને અનેક જગ્યાએથી લોકોને નીકાળ્યા છે। એમાં મીઠાકાળી પાસેનું એક બિલ્ડિંગ હતું કે જેમાં લિફ્ટની અંદર લિફ્ટ એટિક એટલે ઉપરના સ્પેસ સુધી આપણે જતી રહી હતી અને એ દિવાલ તોડી અને માણસો કાઢવા પડ્યા હતા। જ્યાં કોલેપ્સેબલ ગેટ હોય છે કે લિફ્ટની અંદર આ જે હાઇડ્રોલિક ગેટ હોય છે એવો જાળીવાળો ગેટ સામાન્ય સમજાવવું હોય તો એ જાળીવાળા સામાન્ય ગેટમાં ઘણી વખત બાળકો અને એના વડીલો હોય, ગાર્જિયન કે માતા પિતાનું ધ્યાન ના હોય ને બાળક હાથ નાખે ને ઉપરથી કોઈએ કમાન્ડ આપ્યો હોય તો હાથ છૂટો પડી ગયો હોય ને અને લિફ્ટ ઉપર ગઈ હોય, એવા પણ કિસ્સા એટેન્ડ કરેલા છે। એટલે આવી બધી કોઈ બી પરિસ્થિતિનું નિર્માણ ઘાતક ના પરિણમે માટે લિફ્ટનો ઉપયોગ બહુ મર્યાદિત, સંયમી રીતે અને ટેકનિકલ જાણકારી વચ્ચે જ ઉપયોગ કરવો જોઈએ। અને આપણા ભોંયરામાં લિફ્ટ લેન્ડ થતી હોય, જતી હોય તો એવા સમયે સંપૂર્ણ આપણું બેઝમેન્ટ પાણીથી ખાલી ના થાય, એનું ઇલેક્ટ્રિફિકેશન, લિફ્ટની ટેકનિકાલિટી, હાઇડ્રોલિક લિફ્ટ હોય, મિકેનિકલ લિફ્ટ હોય, જે પણ બનાવટની લિફ્ટ આપણે ઇન્સ્ટોલ કરાવી છે એ ટેકનિકલી એકદમ સાઉન્ડ છે અને એમાં કોઈ બી નુકસાન નથી, કોઈ જોખમ નથી, એનું ટેકનિશિયન પાસે ખાતરી કરાવીને
પછી જ એનો ઉપયોગ કરો એવી મારી સલાહ છે.